એવી જ રીતે વડોદરાની અંદર પણ દાદાનું બુલડોઝર ફર્યું પણ છે, પણ હજુ બીજા વિસ્તારોની અંદર જ્યાં જરૂરિયાત છે અને ઇલીગલ એક્ટિવિટી થાય છે અથવા ઇલીગલ વસાહતો ઊભી થઈ છે એની પર ફરવાનું જ છે. હવાયાર્ડ વિસ્તારની અંદરની ઇલીગલ દબાણોના વિષયમાં રજૂઆત કરી છે. મધુનગર ગોરવામાં પણ ઇલીગલ મકાનો દુકાનો સામે ફરિયાદ કરી છે. એની માનસિકતા જુદી છે. એ ભારતને પોતાનો દેશ નથી ગણતા, એટલે સ્વાભાવિક રીતે એના મનની અંદર આ જગ્યા પર અમુક એવા દુર્ભાવ પેદા થતા હોય છે અને ઇલીગલ એક્ટિવિટી એ કરતા પણ હોય છે. ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને આધાર કાર્ડ પણ મેળવ્યા છે. સરકાર આવા તત્વોને શોધશે પણ ખરી ને શોધી પણ રહી છે. અને જેવું આવું ધ્યાનમાં આવશે એ જે તે વ્યક્તિ સામે કેસ પણ થશે અને એની સામે કડક કાર્યવાહી પણ થશે.